આજે હું કોંગ્રેસના આ 4 ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યના શૈક્ષણિક લાયકાત સાથે સરખામણી કરીશું, જેનાથી ગુજરાતની જનતાને એ ખબર પડશે કે કોંગ્રેસમાં કેટલા ભણેલા ગણેલા લોકો છે અને આમ આદમી પાર્ટીમાં કેવી રીતે ડિગ્રી ચોર, 9th પાસ, 10th પાસ લોકો ભરેલા છે। કિરીટ પટેલ સાહેબ જે કોંગ્રેસ પાર્ટીના પાટણથી ધારાસભ્ય છે, LLB, LLM અને PhD છે અને કોલેજમાં પ્રોફેસર છે। જ્યારે અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી પીઠ નમાવવાવાળા ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ધારાસભ્ય છે, BA અને ડિગ્રી ચોર LLB છે અને ડિગ્રી ચોરી કરીને LLM કરી રહ્યા છે। જિગ્નેશ મેવાણી જે વડગામથી ધારાસભ્ય છે, BA, LLB અને PG ડિપ્લોમા જર્નલિઝમ કર્યા છે, એટલા ભણેલા ગણેલા છે। એના સામે હેમંત ખવા જે જામજોધપુરથી ધારાસભ્ય છે, ફક્ત અને ફક્ત અને ગોપાલ ઇટાલિયાના ભાષામાં ઠોઠ 10 પાસ છે। કેવી રીતે ફાઇટ કરશે આમ આદમી પાર્ટી વિધાનસભામાં કોંગ્રેસ સામે, મને ખબર નથી પડતી દોસ્તો। અનંત પટેલ જે વાંસદાથી ધારાસભ્ય છે કોંગ્રેસથી, એટલા ભણેલા ગણેલા છે કે MA BEd છે। અને ચૈતર વસાવા જે ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, ફક્ત અને ફક્ત BA પાસ છે। અનંત પટેલ સાહેબ સામે ગુજરાત વિધાનસભામાં ચૈતર વસાવા શું તર્ક આપી શકે અથવા આપી શકશે એ ગુજરાતની જનતા જોઈ લેજો। શૈક્ષણિક લાયકાત શૈલેષ પરમાર સાહેબ જે દાની લીમડાથી કોંગ્રેસના ધારાસભ્ય છે, BA પ્રોફેશનલ સાથે BEd છે। અને સુધીર વાઘાણી જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ગારિયાધારથી, ફક્ત 9 પાસ, ગોપાલ ઇટાલિયાની ભાષામાં ઠોઠ 9 પાસ છે। મિત્રો જરા વિચાર કરજો कि शैलेष परमार साहेब गुजरात विधानसभा ऊभा थईने जो कई मुद्दाओं पर चर्चा करशे तो आ ठोठ 9 पास सुधीर वाघाणी त्या मोबाइल जोवानी सिवाय कशु करी सके छे, केम के ठोठ 9 पास छे। पाटणना कांग्रेस धारासभ्य किरीट पटेल साहेब LLB, LLM, PhD छे, જ્યારે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા BA અને ડિગ્રી ચોર LLB છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાહેબ BA, LLB, PG ડિપ્લોમા જર્નલિઝમ છે। બીજી બાજુ જામજોધપુરના આમ આદમી પાર્ટીના હેમંત ખવા ધારાસભ્ય ઠોઠ 10 પાસ છે। વાંસદાથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાહેબ BA, MA BEd છે, જ્યારે ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા BA પાસ છે। અને દાની લીમડાથી કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સાહેબ BA પ્રોફેશનલ BEd છે। અને ગારિયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી ઠોઠ 9 પાસ છે। હવે ગુજરાતની જનતાને જોવાનું છે, અહીંયા જે હું કહી રહ્યા છું કે ગુજરાતની જનતાને જોવાનું છે કે શું તમે કોંગ્રેસના ભણેલા ગણેલા વિધાયક જોઈએ આખી આમ આદમી પાર્ટીના ઠોઠ 9, ઠોઠ 10 પાસ ધારાસભ્ય જોઈએ। ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશ સિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર। દોસ્તો,
આજથી 2 દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા જિગ્નેશ મેવાણી સાહેબ અને અનંત પટેલને પ્રવક્તા પદ આપવામાં આવ્યા છે. આવી રીતે શૈલેષ પરમાર સાહેબ, કિરીટ પટેલ સાહેબને જુદા જુદા પદ આપવામાં આવ્યા છે. તો મને લાગે છે કે વિધાનસભામાં કોંગ્રેસના ચહેરા બદલાય, આપ સાથે લડી લેવાના મૂડમાં. આજે હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે આજે હું કોંગ્રેસના આ 4 ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યના શૈક્ષણિક લાયકાત સાથે સરખામણી કરીશું, જેનાથી ગુજરાતની જનતાને એ ખબર પડશે કે કોંગ્રેસમાં કેટલા ભણેલા ગણેલા લોકો છે અને આમ આદમી પાર્ટીમાં કેવી રીતે ડિગ્રી ચોર, 9th પાસ, 10th પાસ લોકો ભરેલા છે. તો ચાલો મિત્રો આગળ વધીએ. કિરીટ પટેલ સાહેબ પાટણથી ધારાસભ્ય છે અને અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી પીઠ નમાવવાવાળા ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાયક છે, ધારાસભ્ય. જરા બંનેને જોઈ લો શૈક્ષણિક લાયકાતમાં શું તફાવત છે. કિરીટ પટેલ સાહેબ જે કોંગ્રેસ પાર્ટીના પાટણથી ધારાસભ્ય છે, LLB, LLM અને PhD છે અને કોલેજમાં પ્રોફેસર છે. જ્યારે અરવિંદ કેજરીવાલ સામે 75 ડિગ્રી પીઠ નમાવવાવાળા ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ધારાસભ્ય છે, BA અને ડિગ્રી ચોર LLB છે અને ડિગ્રી ચોરી કરીને LLM કરી રહ્યા છે. તો તફાવત જોઈ લો મિત્રો. હવે બીજા જિગ્નેશ મેવાણી સાહેબ, આ તો સરખામણી નહીં કરાય. એક તરફ આટલા ભણેલા ગણેલા લોકો BA, LLB, PG, ડિપ્લોમા, અહીંયા સ્ટેન્ડર્ડ 10 પાસ, પણ શું કરીએ, જે આમ આદમી પાર્ટીમાં છે સે સરખામણી કરવા પડે છે. આ દેશના દુર્ભાગ્ય છે કે LLM, PG, ડિપ્લોમાવાળા સાથે ધોરણ 10 પાસ વ્યક્તિના સરખામણી થઈ રહ્યા છે. આ ગોપાલના ફાંકા ફોજદારી છે. આ વ્યક્તિના કેવી રીતે ટિકિટ આપ્યા છે ગોપાલ? મને લાગે છે કે કુછ તો અંદર કી બાત થી. જુઓ મિત્રો, જિગ્નેશ મેવાણી જે વડગામથી ધારાસભ્ય છે, BA, LLB અને PG ડિપ્લોમા જર્નલિઝમ કર્યા છે, એટલા ભણેલા ગણેલા છે. એના સામે હેમંત ખવા જે જામજોધપુરથી ધારાસભ્ય છે, ફક્ત અને ફક્ત અને ગોપાલ ઇટાલિયાના ભાષામાં ઠોઠ 10 પાસ છે. કેવી રીતે ફાઇટ કરશે આમ આદમી પાર્ટી વિધાનસભામાં કોંગ્રેસ સામે, મને ખબર નથી પડતી દોસ્તો. અરવિંદ કેજરીવાલ કેવા કેવા નમૂનાને ટિકિટ આપ્યા છે તમે જોઈ લો. અનંત પટેલ સાહેબ વાંસદા વિધાનસભાથી ધારાસભ્ય છે, MA BEd છે અને આદિવાસી જનતાને ગુમરાહ કરવાવાળા કે હું ઈમાનદાર છું, કેમ કે ધારાસભ્ય બન્યા 2 વર્ષના અંતરમાં હું ફોર્ચ્યુનર અને થાર ગાડી લઈ લીધા છું, હું ઈમાનદાર વ્યક્તિ છું, એ ચેતર વસાવા એ ફક્ત BA પાસ છે. તો મિત્રો જોઈ લો, અનંત પટેલ જે વાંસદાથી ધારાસભ્ય છે કોંગ્રેસથી, એટલા ભણેલા ગણેલા છે કે MA BEd છે. અને ચેતર વસાવા જે ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, ફક્ત અને ફક્ત BA પાસ છે. અનંત પટેલ સાહેબ સામે ગુજરાત વિધાનસભામાં ચેતર વસાવા શું તર્ક આપી શકે
અથવા આપી શકશે એ ગુજરાતની જનતા જોઈ લેજો શૈક્ષણિક લાયકાત. હવે દોસ્તો આગળ વધીએ. શૈલેષ પરમાર સાહેબ અને સુધીર વાઘાણી આ સરખામણી નહીં થાય, પણ શું કરું મિત્રો, આમ આદમી પાર્ટી પાસે 4 કુર્તા છે બસ. બીજા કોઈ ધારાસભ્ય હોય તો હું સરખામણી કરી લઈશ, પણ આમાં કેવી રીતે કરું? આ 4 ધારાસભ્યને પદ મળ્યા છે અને આમ આદમી પાર્ટીમાં ફક્ત 4 ધારાસભ્ય છે. અહીંયા કોંગ્રેસમાં 4 થી વધુ લોકોને પદ મળ્યા છે, આમ આદમી પાર્ટીમાં ફક્ત 4 ધારાસભ્ય છે. શું કરું મિત્રો? તો અહીંયા જોઈ લો, શૈલેષ પરમાર સાહેબ જે દાની લીમડાથી કોંગ્રેસના ધારાસભ્ય છે, BA પ્રોફેશનલ સાથે BEd છે. અને સુધીર વાઘાણી જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ગારિયાધારથી, ફક્ત 9 પાસ. ગોપાલ ઇટાલિયાની ભાષામાં ઠોઠ 9 પાસ છે. મિત્રો જરા વિચાર કરજો કે શૈલેષ પરમાર સાહેબ ગુજરાત વિધાનસભામાં ઊભા થઈને જો કઈ મુદ્દાઓ પર ચર્ચા કરશે તો આ ઠોઠ 9 પાસ સુધીર વાઘાણી ત્યાં મોબાઈલ જોવાની સિવાય કશું કરી શકે છે? કેમ કે ઠોઠ 9માં પાસ છે. તો હવે મિત્રો હું તમારા સમક્ષ આને કન્ક્લુડ કરું છું. અહીંયાથી આ જોઈ લો, પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પરમાર, ફરીથી બોલું છું, પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સાહેબ LLB LLM PhD છે, જ્યારે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા BA અને ડિગ્રી ચોર LLB છે. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાહેબ BA LLB PG ડિપ્લોમા જર્નલિઝમ છે. બીજી બાજુ જામજોધપુરના આમ આદમી પાર્ટીના હેમંત ખબા ધારાસભ્ય ઠોઠ 10 પાસ છે. વાંસદાથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાહેબ BA MA BEd છે, જ્યારે ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા BA પાસ છે. અને દાની લીમડાથી કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સાહેબ BA પ્રોફેશનલ BEd છે. અને ગારિયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી ઠોઠ 9 પાસ છે. હવે ગુજરાતની જનતાને જોવાનું છે, અહીંયા જે હું કહી રહ્યા છું કે ગુજરાતની જનતાને જોવાનું છે કે શું તમે કોંગ્રેસના ભણેલા ગણેલા વિધાયક જોઈએ આખી આમ આદમી પાર્ટીના ઠોઠ 9 ઠોઠ 10 પાસ ધારાસભ્ય જોઈએ? તો મિત્રો આના સાથે જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.